નમસ્તે બાળમિત્રો તેમજ તેમની સાથે બેઠેલા વાલીઓ। બાળમિત્રો, આપણે અગાઉના એપિસોડમાં શું શીખેલા? ચાલો એક વખત યાદ કરી લઈએ। તો એ એપિસોડમાં આપણે રકારવાળા શબ્દો વિશે સમજ મેળવેલી અને જુદા જુદા 5 ભાગમાં આપણે આ રકારવાળા શબ્દોની સતત માહિતી મેળવતા રહ્યા છીએ। રકારવાળા શબ્દોનું પુનરાવર્તન કરવાના છીએ। તો ચાલો આજે હું તમને એક વાર્તા કહેવાની છું। વિલ્સનભાઈ અને વાઘ। એક જંગલમાં વિલ્સનભાઈ ગયેલા। એમની નજર એક પાંજરા ઉપર પડી। તો એવા પાંજરામાં અંદર કોણ હતું ખબર છે? વાઘભાઈ હતા અને વાઘભાઈને બહાર નીકળવું હતું। જેવા વાઘભાઈએ વિલ્સનભાઈને જોયા કે તરત જ એમણે નાટક શરૂ કરી દીધું। કેમ નાટક કર્યું હશે? બોલો તો। બરાબર, એમને બહાર નીકળવું હતું તો એમને એમ કે આ ભાઈ આવ્યા છે તો એ મને બહાર કાઢશે। આમ વિચારી વાઘભાઈ તો આમ દયામણું મોઢું કરીને વિલ્સનભાઈને કહેવા માંડ્યા કે ભાઈ ભાઈ મને બહાર કાઢો ને। તો વિલ્સનભાઈએ કહ્યું કે ના ભાઈ ના, હું તને બહાર તો કાઢું પણ તું મને ખાઈ જાય તો? તો વાઘે કહ્યું કે ના ના ભાઈ, જે વ્યક્તિ આપણને બચાવે એને કદી ખવાય, એને કદી મરાય? હું તમને નહીં મારું। તો હવે શું? વિલ્સનભાઈએ વિચાર્યું કે ના ના, એ કહે છે કે હું તમને નહીં મારું તો આ મને નહીં મારે। એમ વિચારીને વિલ્સનભાઈએ ધીરેથી પાંજરાનો દરવાજો ખોલી દીધો। શું થયું હશે હવે? હવે થયું એવું કે વાઘભાઈ તો બહાર આવ્યા અને બહાર આવીને એમણે વિલ્સનભાઈને જોયા। પછી તરત જ વાઘના તો હાવભાવ બદલાઈ ગયા। તે વિલ્સનભાઈ તરફ આમ ગુરકિયા કરવા લાગ્યો। તો વિલ્સનભાઈને તો ડર લાગ્યો। પછી વાઘે કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે, હું તને ખાઈ જઈશ। તો વિલ્સનભાઈએ કહ્યું કે કેમ ભાઈ, તું તો એમ કહેતો હતો કે હું તો તને નહીં ખાઉં। તો વાઘે કહ્યું કે મારામાં શિકાર કરવાની તાકાત નથી અને મને ખૂબ ભૂખ લાગી છે એટલે હું તો તને જ ખાઈ જઈશ। હવે શું? વિલ્સનભાઈને તો ખૂબ ગભરામણ થવા માંડી। એટલામાં ત્યાં જંગલના રાજા સિંહ આવ્યા। તો રાજા આવ્યા અને રાજાએ પૂછ્યું કે શું થયું ભાઈ? તો વિલ્સનભાઈએ માંડીને વાત કરી કે મેં આ વાઘની દયા ખાઈ અને એને પાંજરામાંથી બહાર કાઢ્યો અને હવે એ વાઘ મને ખાવાની વાત કરે છે, મને મારી નાખવાની વાત કરે છે। તો આ તો ભાઈ ભલમનસાઈવાળી વાત નથી। હવે બાળમિત્રો તમે વિચારો, સિંહે શું કર્યું હશે? સિંહ રાજા છે, રાજા હંમેશા શું કરે? ન્યાય કરે। પછી એવું બન્યું કે સિંહે શું કહ્યું ખબર છે? સિંહે એમ કહ્યું કે ના ભાઈ ના, આ વાઘ આ પાંજરામાં? હું માનવા તૈયાર નથી। પાંજરું નાનું છે અને વાઘ તો મોટો છે। આ વાઘ આ પાંજરામાં આવે જ નહીં, તું ખોટું બોલે છે। તો વિલ્સનભાઈએ કહ્યું કે ના, હું સાચું કહું છું। ત્યારે વાઘભાઈ બોલ્યા કે ના ના, એ સાચું કહે છે, હું અંદર જ હતો। ત્યારે સિંહે કહ્યું કે ના ના, એવું ના બને, પાંજરું નાનું છે અને વાઘ મોટો છે એટલે હું આ વાત માનવા તૈયાર નથી। હવે જંગલના રાજાએ વાઘને સૂચના આપી કે ચાલ વાઘ, જો એવું જ હોય, તું પણ સાચો હોય તો તું મને અંદર જઈને બતાવ, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। સત્ય શું છે ખબર પડી જશે, તું અંદર હતો કે નહીં। તો વાઘભાઈ તો રાજાની સૂચના મુજબ અંદર ગયા બતાવવા માટે કે હું અંદર જ હતો। જેવા એ અંદર ગયા, સિંહે વિલ્સનભાઈને ઈશારો કર્યો અને વિલ્સનભાઈએ દરવાજો
બંધ કરી દીધો. આ શું થયું? આ કર્યો ન્યાય. હવે હું તમને થોડાક પ્રશ્નો પૂછવાની છું. ચાલો, પહેલો પ્રશ્ન છે, વિલ્સનભાઈએ જંગલમાં ફરતા ફરતા શું જોયું? હા, કોણ આપશે જવાબ? હા, ચાલો બધા બોલો, જેને આવડે છે એ જવાબ બોલશે. વિલ્સનભાઈએ પાંજરું જોયું. બીજો પ્રશ્ન, એ બંને જાણે વાતો કરતા હતા ત્યારે ત્રીજું કોણ આવ્યું? કોને આવડે છે? હાથ ઊંચો કરો તો. હા, તો આપો જવાબ. હા, ત્યાં આવ્યા જંગલના રાજા સિંહ. હવે આગળનો પ્રશ્ન, તમે જંગલ જોયું હોય તો જંગલમાં બીજા કયા કયા પ્રાણીઓ રહે છે? ચાલો એનો જવાબ આપો. તમે જોયા હોય અથવા તો તમને ખબર હોય, તમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય અને ત્યાંથી માહિતી મળી હોય કે આ પ્રાણીઓ જંગલમાં રહે છે. હા, વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, હરણ, સસલા, આ બધા પ્રાણીઓ, હાથી, આ બધા પ્રાણીઓ જંગલમાં રહે છે. હવે આ વાર્તાના ગૃહ કાર્ય તરીકે તમારે એક કામ કરવાનું છે. તમારે તમારી નોટબુકમાં જંગલ વિશે લખવાનું છે. તો હવે અહીં જે શબ્દો હું તમને બતાવું છું એ શબ્દોને વાંચતા રહેજો અને સાથે સાથે સુંદર અક્ષરે લખતા રહેજો. તો શરૂ કરીશું. તૈયાર? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ અને બધાની નજર સ્ક્રીન ઉપર. આને કઈ રીતે વાંચીશું? ગર્વ. હવે આપણે બીજો શબ્દ જોઈએ. તો બીજો શબ્દ છે સર્વ. હવે આપણે આગળ વધીએ. ત્રીજા શબ્દનું ઉચ્ચારણ પણ એના જેવું જ છે, એ છે હર્ષ. ચાલો હવે આપણે આગળ વધીએ. આનું ઉચ્ચારણ પણ એ જ રીતે છે, સર્પ. ચાલો હવે આગળ વધીશું. હા, આનું ઉચ્ચારણ હવે કંઈક બદલાયું. તો આ શબ્દ છે વર્ષા. ચાલો હવે આગળનો શબ્દ. આગળના શબ્દનું ઉચ્ચારણ વર્ષાના જેવું જ છે, ચર્ચા. હવે આપણે આગળનો શબ્દ જોઈએ. આ તો એકદમ અલગ શબ્દ આવ્યો. આમાં તો 4 મૂળાક્ષરો છે. ચાલો એનું વાંચન કરીએ. સમર્પણ. હવે આગળનો શબ્દ છે આચાર્ય. હવે આપણે આગળ વધીએ. શબ્દ છે દર્પણ. હવે આપણે આગળનો શબ્દ જોઈએ. અર્પણ. આગળનો શબ્દ છે પ્રત્યેક. હવે એના પછીનો શબ્દ જોઈએ. પ્રાર્થના. ટ્રેન. તો આગળનો શબ્દ છે રાષ્ટ્ર. આગળનો શબ્દ છે સૃષ્ટિ. આગળનો શબ્દ છે નૃપ. ચાલો હવે આગળ. તો આગળનો શબ્દ છે કૃપા. તો આગળનો શબ્દ છે મૃગ. આગળનો શબ્દ છે ગૃહ. અને છેલ્લો શબ્દ છે ક્રમ. તો આ રીતે રકારવાળા શબ્દોનું આપણે વાંચન કર્યું છે. એનો મહાવરો કરજો, એનું વાંચન અને લેખન કરજો. બાળ મિત્રો, આપણે આજ દિન સુધી જેટલા રકારવાળા શબ્દોને લગતી જુદી જુદી ઘણી પ્રવૃત્તિઓ કરી છે એ બધાના સમન્વય સ્વરૂપે આજે આપણે આ 20 શબ્દોને જોયા. હવે આ 20 શબ્દોને એક થોડાક અલગ રીતે આપણે સમજવા છે. બધાનું ધ્યાન ટીવીની સ્ક્રીન ઉપર. અહીં આપણને થોડાક શબ્દો દેખાય છે. આ શબ્દોનો મહાવરો આપણે અગાઉના એકમોમાં અને અગાઉના એપિસોડમાં કર્યો જ છે, પણ એ બંને વચ્ચે શું ફરક છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પહેલાં આપણે આનું વાંચન કરી જઈએ. ગર્વ.
બધા મારી સાથે શબ્દોનું વાંચન કરશે. બધાની નજર અહીં. ગર્વ, સર્વ, હર્ષ, વર્ગ, ચર્ચા, પ્રથમ, પ્રકાર, ગ્રહ, ડ્રમ, ક્રમ. હવે બાળમિત્રો, તમે જુઓ કે આ શબ્દો મેં અલગ લખ્યા છે અને આ શબ્દો અલગ લખ્યા છે. આ જે શબ્દો અલગ લખ્યા છે એમાં કોઈ સમાનતા છે? તો એમાં એ સમાનતા છે કે દરેક શબ્દમાં મૂળાક્ષરની ઉપર રકારનું ચિહ્ન કર્યું છે. જ્યારે આ શબ્દો જુઓ તમે, એમાં શું સમાનતા છે? તો એમાં મૂળાક્ષરની નીચે રકાર માટેનું ચિહ્ન કરેલું છે. તો આ ઉપર જે મૂળાક્ષરની ઉપર રકારનું ચિહ્ન હોય તો જ્યારે આપણે એને વાંચન કરીએ તો રનું ઉચ્ચારણ આપણે એ મૂળાક્ષરની પહેલાં કરીએ છીએ. જુઓ, તો આમાં વની પહેલાં ર બોલાશે, આ દરેકમાં આ શની પહેલાં. તો આ દરેકની સામ્યતા બે છે. ઉપર રકારનું ચિહ્ન છે અને રનું ઉચ્ચારણ જે તે મૂળાક્ષરના પહેલાં થાય છે. હવે અહીં જોઈએ તો આ જે શબ્દો છે પ્રથમ, પ્રકાર, ગ્રહ, ડ્રમ અને ક્રમ, તો એમાં નીચે રકારનું ચિહ્ન કરેલું છે દરેકમાં. જુઓ, મૂળાક્ષરના નીચે કરેલું છે. હવે એનું ઉચ્ચારણ ક્યારે થાય છે? પ્ર. તો ર ક્યારે બોલાય છે? પની પહેલાં બોલાય છે કે પની પછી બોલાય છે? હા, પના પછી ર બોલાય છે. પ્ર. પ ર અ, પ્ર. તો આમાં ર પાછળ પ્ર, આમાં પણ ર પાછળ ગ્રહ, ગ્રહ. ગમાં પણ ર પાછળ બોલાય છે. ડ્રમ, ડ્ર, એમાં પણ ર પાછળ બોલાય છે. અને ક્ર, તો ક્રમાં પણ ર પાછળ બોલાય છે. તો એનો મતલબ એમ થાય કે જ્યારે નીચે રકારનું ચિહ્ન કરેલું હોય ત્યારે રનું ઉચ્ચારણ જે તે મૂળાક્ષરના પછી થાય છે. આ શબ્દો અને આ શબ્દોમાં આટલો ભેદ રહેલો છે, જે આપણે કાયમ ખાસ ધ્યાન રાખીશું, જેથી આપણી એ વિશેની સમજને ચોક્કસ બનાવીશું, જેથી આપણી વાંચન અને લેખનમાં કોઈ પણ પ્રકારની ભૂલ થશે નહીં. બાળમિત્રો, આપણે શબ્દોને આપણે જોયા. હવે આપણે બીજો એક મહાવરો કરીએ. હું તમને 5 શબ્દો બતાવીશ. તમારે નોટમાં પહેલાં શબ્દો લખી દેવાના છે. એ શબ્દ ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો તૈયાર? નોટ પેન અથવા સ્લેટ પેન લઈને તૈયાર થઈ જાઓ. બધાની નજર સ્ક્રીન ઉપર. જુઓ બાળમિત્રો, અહીં આપણે પહેલાં સૂચનાનું વાંચન કરી લઈએ. તો સૂચના આપેલી છે, શબ્દ પરથી વાક્ય બનાવો. ચાલો, પહેલો શબ્દ હું તમને આપી દઉં, પ્રાર્થના. તો ફટાફટ તમારી નોટબુકમાં કે સ્લેટમાં તમે પ્રાર્થના શબ્દ લખી દેશો. હવે આપણે બીજો શબ્દ લખીએ. તો બીજો શબ્દ છે પ્રવૃત્તિ. ત્રીજો શબ્દ જોઈએ, આશીર્વાદ. આગળનો શબ્દ આગ્રહ. અમુક બાળકો બોલતા નથી, તો બધાએ મારી સાથે બોલવાનું છે અને આનું બોલીને વાંચન કરવાનું છે, મનમાં વાંચન કરવાનું નથી. ફરીથી બોલો મારી સાથે, આગ્રહ. હવે આગળ. તો પાંચમો શબ્દ છે પ્રસાદ. ફરીથી વાંચીશું, પ્રસાદ. આ જે પ્રથમ શબ્દ છે પ્રાર્થના, એના વિશે વાક્ય વિચારો. તો શું વાક્ય લખીશું? આપણે અગાઉના એપિસોડમાં જોયું જ છે કે જ્યારે વાક્ય બનાવવું હોય ત્યારે કોઈ ચોક્કસ હોય નહીં કે આવું જ એનું વાક્ય બને. દરેક વ્યક્તિ પોતાનું અલગ અલગ વાક્ય બનાવી શકે. તો સામે જેટલા બાળકો બેઠા છે એટલા જુદા જુદા વાક્યો બનવા જોઈએ. પ્રાર્થના. તો પ્રાર્થના પરથી હું પ્રાર્થના કરું છું,
શાળામાં રોજ પ્રાર્થના થાય છે, મને પ્રાર્થના કરવી ગમે છે, મારી બહેનનું નામ પ્રાર્થના છે, હું રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરીને ઊંઘું છું. આવા ઘણા બધા વાક્યો આપણે બનાવી શકીએ. તો ચાલો તમે બનાવી દો પહેલાં. ઓકે, હવે હું મારું વાક્ય અહીં મૂકું છું કે જે મેં બનાવ્યું છે. તમારે પણ અલગ લખવું હોય તો લખી શકો છો, અને મારું લખેલું લખવું હોય તો એ પણ લખજો. પરંતુ પછીથી જ્યારે એપિસોડ પૂરો થાય ત્યારે આ શબ્દો ઉપરથી ફરીથી 5 વાક્યો બીજા તમે બનાવજો. તો મારું વાક્ય છે, દરરોજ પ્રાર્થના કરવી જોઈએ. અત્યારે શાળાઓ બંધ છે તો તમે ઘરે પણ પ્રાર્થના કરી શકો છો. હવે આપણે બીજા શબ્દ ઉપર નજર કરવાની છે. બીજો શબ્દ કયો છે? પ્રવૃત્તિ. તો ચાલો પ્રવૃત્તિ ઉપરથી શું વાક્ય બનાવીશું? મને પ્રવૃત્તિ કરવી બહુ ગમે છે. શાળામાં અમે રોજ પ્રવૃત્તિ કરીએ છીએ. મને કાગળકામની પ્રવૃત્તિ ગમે. કોઈ બાળક એમ લખે કે મને માટીકામની પ્રવૃત્તિ બહુ ગમે. તો એ કોઈ પણ વાક્ય તમે લખી શકો છો. ઉદાહરણ તરીકે હું અહીં એક વાક્ય લખું છું, અમે પ્રવૃત્તિ કરીએ છીએ. હવે આપણે આગળના શબ્દ ઉપર નજર કરીશું. તો આગળનો શબ્દ છે આશીર્વાદ. તો આશીર્વાદ ઉપરથી કયા કયા વાક્યો બને? જેને આવડે એ લખવા માંડશે. બાકીના બાળકો વિચારશે. શું લખીશું? દાદાએ મને આશીર્વાદ આપ્યા. મેં બાના આશીર્વાદ લીધા. વડીલો આપણને આશીર્વાદ આપે છે. આવા ઘણા બધા વાક્યો આપણે બનાવી શકીએ. ઉદાહરણ સ્વરૂપે વાક્ય એક હું અહીં મૂકું છું. વાક્ય છે, દાદાએ પર્વને આશીર્વાદ આપ્યા. પર્વ એ બાળકનું નામ છે. હવે આપણે આગળનો શબ્દ જોઈએ, આગ્રહ. તો આગ્રહ ઉપરથી શું બનાવીશું વાક્ય? બોલો, બધા વિચારો. મારા મામાએ મને રોકાવા માટે ખૂબ આગ્રહ કર્યો. મેં ફોઈબાને મારા ઘરે રોકાવા માટે ખૂબ આગ્રહ કર્યો. કોઈ પણ મહેમાનો આવે ત્યારે આપણે એમને આગ્રહ કરીએ છીએ ને, એ મુજબ. તો ઉદાહરણ સ્વરૂપે એક વાક્ય આપણે અહીં લખીએ. તો વાક્ય છે, અમે મહેમાનને જમવાનો આગ્રહ કર્યો. હવે આપણે છેલ્લો અને 5મો શબ્દ જોઈએ. તો શબ્દ છે પ્રસાદ. તો ચાલો હવે વિચારો. પ્રસાદ ઉપરથી તો દરેકને વાક્ય આવડવું જ જોઈએ. હું મંદિરમાં પ્રસાદ લેવા ગયો હતો. મને મહારાજે પ્રસાદ આપી. દાદીમાં મારા માટે પ્રસાદ લાવ્યા. અમે ભજનમાં પ્રસાદ વહેંચી. આવા કોઈ પણ વાક્યો આપણે અહીં મૂકી શકીએ છીએ. તો ચાલો ઉદાહરણ સ્વરૂપે હું એક વાક્ય અહીં મૂકું છું. મંદિરમાં પ્રસાદ વહેંચાય છે. તો બાળ મિત્રો, આવા રકારવાળા બીજા 10 શબ્દો તમે નોટબુકમાં લખજો, અને એ શબ્દો ઉપરથી એક એક વાક્ય તમારે બનાવવાનું છે. બાળ મિત્રો, આપણે શબ્દોનો સારો એવો મહાવરો કર્યો, શબ્દોના ઉચ્ચારણની થોડીક સમજ પાકી કરી, શબ્દો પરથી વાક્યો પણ બનાવ્યા. હવે એક ગીત સાંભળી લઈએ. સાંભળવું છે ને ગીત? તો થઈ જાઓ તૈયાર. બાળ મિત્રો, અહીં સૂરજ દાદા આધારિત દિશાઓ અને બાજુઓની ઓળખ આપતું સરસ મજાનું ગીત આપેલું છે. આ ગીતનું નામ છે સૂરજ દાદા. તો ચાલો આપણે આ ગીતનો આનંદ માણીએ. પૂર્વમાં આથમતા પશ્ચિમે સૂરજ
જમણે દક્ષિણ રે, ઉગતા સૂરજ રે આવો નમીએ તો, ડાબે ઉત્તર ને જમણે દક્ષિણ રે, આથમતા સૂરજ ને આવો નમીએ તો, જમણે ઉત્તર ને ડાબે દક્ષિણ રે, આથમતા સૂરજ ને આવો નમીએ તો, જમણે ઉત્તર ને ડાબે દક્ષિણ રે, ગમડે નમો તો પશ્ચિમ પાછળ રે, આથમડે નમો તો પૂર્વ પાછળ રે, ગમડે નમો તો પશ્ચિમ પાછળ રે, આથમડે નમો તો પૂર્વ પાછળ રે, આથમડે નમો તો પૂર્વ પાછળ રે, આથમડે નમો તો પૂર્વ પાછળ રે. બાળમિત્રો, ગીત સાંભળવાની મજા પડી ને? તો ચાલો હવે તમે પણ સાથે સાથે આ ગીત ગાઓ. ઊંઘીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સૂરજ દાદા મને ગમતાજી રે, ઊંઘીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સૂરજ દાદા મને ગમતાજી રે, ઉગતા સૂરજ રે આવો નમીએ તો, ડાબે ઉત્તર ને જમણે દક્ષિણ રે, ઉગતા સૂરજ રે આવો નમીએ તો, ડાબે ઉત્તર ને જમણે દક્ષિણ રે, આથમતા સૂરજ ને આવો નમીએ તો, જમણે ઉત્તર ને ડાબે દક્ષિણ રે, આથમતા સૂરજ ને આવો નમીએ તો, જમણે ઉત્તર ને ડાબે દક્ષિણ રે, ગમડે નમો તો પશ્ચિમ પાછળ રે, આથમડે નમો તો પૂર્વ પાછળ રે, ગમડે નમો તો પશ્ચિમ પાછળ રે, આથમડે નમો તો પૂર્વ પાછળ રે, આથમડે નમો તો પૂર્વ પાછળ રે, આથમડે નમો તો પૂર્વ પાછળ રે. ગીત સાંભળવાની તો ખૂબ મજા આવી. એક સરસ મજાના ફકરાનું વાંચન કરીએ. સપનું. હું તો પાંદડા પરથી કૂદ્યો ને ડાળી ઉપર ભાગ્યો, હું તો બોલ્યો હુપા હૂપ, મમ્મી બોલી ચૂપ બેસ ચૂપ, હું તો ડાળી ઉપર બેઠો, પૂંછડેથી લટક્યો હેઠો, નીચે હતી મોટી ભેંસ, મારા પગને વાગી ઠેસ, ડાળી ભડડ તૂટી, મારી પૂંછડી છૂટી, હું તો પડ્યો ગાડામાં, ગાડું પડ્યું ખાડામાં, ખાડો હતો મોટો, મેં તો પાડ્યો ફોટો, ફોટો આવ્યો છાપામાં, હું તો અટક્યો ઝાંપામાં, ઝાંપા પાસે ઊંચું ઝાડ, ઓહો આ તો ઊંચું ઝાડ, ઝાડ પરથી તરબૂચ, માથે પડ્યું સચમુચ, માથું ગયું ફૂટી, સપનું ગયું તૂટી. મજા આવી ને બાળ દોસ્તો? તો તમારી સ્વઅધ્યયન પોથીમાં જ આ પાઠની પાછળ સમૂહ કાર્યના વાંચનમાં આ પેરેગ્રાફો આપેલા છે, તો એનું વાંચન કરજો અને આપણી મેળવેલી સમજને પાકી કરજો અને મહાવરો કરતા રહેજો. તો બાળ દોસ્તો, પુનરાવર્તનના આ એપિસોડમાં આપણે રકારવાળા શબ્દોની વધુ પાકી સમજ મેળવી.
એના શબ્દોનું ફરીથી વાંચન કર્યું, શબ્દો પરથી વાક્યો બનાવ્યા, વિલ્સનભાઈ અને વાઘની વાર્તા જોઈ. સપનું એક ગદ્યખંડનું સારું એવું આપણે પઠન કર્યું કે જે પઠન કરવાની તમને ખૂબ મજા આવી. તમે ઘરે પણ એનું વાંચન કરજો. ફરીથી મળીશું. આવજો.